રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે। ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે। સાઠોદ, છત્રાલ અને જૂના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા। આ ઉપરાંત ભુલોડિયા, રાજપૂત, ફળિયામાં પણ ભાજપના કાર્યકરોને પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન અને ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની પણ ચીમકી ઉચ્ચારી છે। રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવી વાણી વિલાસ કર્યો છે, ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ અને સાઠોદના ગામના તમામ સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટનું બેનર લગાવવામાં આવ્યું છે। ફક્ત સાઠોદ જ નહીં, પણ ડભોઈ તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના ગામો જે છે, માળવા છે, જૂના માળવા છે, ભિલોડિયા છે, છત્રાલ છે વગેરે ઘણા ગામોએ આ બેનર લગાવ્યા છે। અમારી બધાની એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ આપવી જોઈએ।